રાજકોટની ગાડી વિદ્યાપીઠમાં 60,000 રૂપિયા વધારાની ફી વસૂલવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ. આચાર્ય દ્વારા માનસિક ત્રાસના વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો. રાજકોટની ગાડી વિદ્યાપીઠના પરિસરમાં આજે આયુર્વેદ વિભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા વહીવટીતંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્થા પર પરીક્ષા શુલ્કના નામે દર વર્ષે ₹60,000ની વધારાની અને અયોગ્ય વસૂલાત કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર તેમની પાસે કોલેજ દ્વારા કરવામાં આવતી આ ગેરકાયદેસર વસૂલાત સંબંધિત તમામ આધારભૂત પુરાવા હાજર છે. વળી આર્થિક શોષણ ઉપરાંત કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાના વિડીયો પણ વાયરલ થયા છે, જેના કારણે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે ન્યાયની માંગ કરી છે. વાલીઓએ માંગ કરી છે કે શિક્ષણ વિભાગ અને સંબંધિત સરકારી સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને કોલેજ વિરુદ્ધ કડક પગલાં લે. આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સંસ્થાના વહીવટ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. નમસ્કાર, હું ડૉક્ટર રવિકાંત આર ગોયલ, આચાર્ય શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાડી વિદ્યાપીઠ. તાજેતરમાં મારી કેટલીક ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રચલિત હોવાના કારણે હું મારું સ્પષ્ટીકરણ જાહેર કરી રહ્યો છું. મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો માનનીય સંસદશ્રી અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનો ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો. વાલીઓ તથા વિદ્યાર્થીઓના ગ્રુપોમાં એવા સંદેશો કરતા હતા કે અમે રીવાબાના સંપર્કમાં છીએ, થાય એટલે વાત કરીએ, પૂનમબેનના PA સાથે વાત થઈ છે અને લેખિતમાં ફરિયાદ કરવાની છે વગેરે. આ સંદર્ભમાં મેં માત્ર વિદ્યાર્થીઓને એટલું સમજાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ કરવાનો અથવા ક્લાસરૂમની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવો એ યોગ્ય નથી. તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ શાંતિથી સાંભળવામાં આવશે અને અત્યાર સુધી તમને સાંભળવામાં આવ્યા છે. આથી તમે તમામ વિદ્યાર્થીઓને ક્લાસમાં જવાનો અને નિયમિત શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાવા માટે કહ્યું હતું. મારો આશય માત્ર શિસ્ત, શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્થાની ગૌરવપૂર્ણ કામગીરી જાળવવાનો હતો. આ સ્પષ્ટીકરણ મારી અજાણમાં કોઈપણ પ્રકારની ગેરસમજ દૂર થાય તે હેતુસર હું આપું છું. આભાર.